કે 14,000 રૂપિયા હમણાં સબસિડી ખેડૂતે કપાસમાં આપી. કોલસાથી આપણે વીજળી ઉત્પાદન કરતા હતા. અત્યારે કોલસો આપણો 65% થી 70% બહારનો આવે. બહારનો હવે માનો કોલસા ઉપર વીજળી આપણે ઉત્પાદન કર્યા કરી તો 10 વાર પછી કોલસો તો પતી જવાનો. આ ઉદ્યોગ છે મોરબીના, એને બધાએ પવનચક્કી નાખી. ઉદ્યોગમાં ખેડૂત જ છે ને આર્ય કે બીજા કોઈ. હવે એને પવનચક્કી નાખી, એની વીજળી તો અહીંયા દેવી. પવનચક્કી વીજળી જીવીબીને આપે અને જીવીબી એને ઈ ભાવે અમુક ચડાવી અને એ પાછા બિલમાં પાછા આપે. સરકારશ્રી એક માંગણી માની લીધી. જો આપણે ગણાવી હોય તો આપણે ગણાવી. સૌથી પહેલી માંગણી હતી કે માર્કેટ રેટ કમિટીની રચના. એ કમિટી ઓલરેડી સરકારશ્રીએ માનીને એ રચના કરી દીધી છે. બીજો મુદ્દો કે જે 85% આપણને મળે છે એ બહુ ઓછો પડે છે, એ વધારવું જોઈએ. સરકારશ્રીએ એ પણ વધારી દીધું અને ફક્ત 200% નથી કર્યું, 200% માર્કેટ રેટના કરે. પહેલાં ડીએલપીસીના 85 હતા, હવે માર્કેટ રેટના 200% છે. પછી પ્રશ્ન હતો કે સાહેબ જે 25% કોરિડોરના છે એ અમને ઓછા પડે છે, તો હવે એ પણ સરકારે વધારીને 30% ઓફ એમઆરસી એ રીતનું એમને કરી દીધું. ચોથો કે ભાઈ 100% પેમેન્ટ અમને એડવાન્સમાં મળવું જોઈએ, તો હવે એ પણ સરકારશ્રીએ માની લીધું કે 40-40-20 નહીં. પહેલાં કામ થાય પછી 40%, પછી કામ થાય પછી 40%, પછી કામ થાય પછી 20% એ હતું. હવે 100% આપણને એડવાન્સમાં મળી જવાનું છે. ખાતામાં રકમ આવે પછી ખેતરમાં જવાનું. એ જ માંગણી ખેડૂતોની હતી, એ પણ માંગણી સરકારશ્રીએ માની લીધી છે. અને છેલ્લું પ્રશ્ન હતું કે ભાઈ જે પણ ખેડૂતો છે એમને લેખિતમાં જણાવવામાં આવે 10C પ્રમાણે કે એમને મળવાપાત્ર કેટલું છે. એ પણ હવે એમઆરસીની રચના થશે એના પછી જે રેટ નક્કી થશે એ પ્રમાણે રેટ આપણે લેખિતમાં એમને આપશું કે આટલું તમને મળવાપાત્ર છે, આટલી